હાલો ફ્રેન્ડ, જય માતાજી. અમારી ઢીકલી થઈ ગઈ છે તૈયાર અને હવે નવરાત્રીના બેન ગરબા રમવા જવાનું છે અને અમે જવાના કોટર રહ્યા ઠેક બહુ આગે રાખી બરાબર. એટલે હવે બધું તૈયાર કરી નાખી, તમે જોઈ શકો છો. અમારી ઢીકલી બધી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણી ગાડી હવે નીકળવાની છે અને ઠેક ગરબીએ મેકી આવવાનો છો. અને આ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહીજો, તમને આ વ્લોગમાં તમને મજા આવશે અને અમારી ઢીકલી જો કેવી રમે તમે જોઈજો ખાલી. ઓ જય માતાજી. ક્રિષ્ના કે પપ્પા અમે ગરબીમાં રમવાના છે, પહેલા કે તમે અમારી એને રમી લ્યો અને પછી અમે ગરબી રમવા જો કેવું અમે રમી જોઈએ. હાલો ફ્રેન્ડ, આપણે ઘરેથી નીકળી ગયા છીએ. હવે આપણે પાંદરાપુરના પુલ પાસે પૂગી ગયા છીએ અને ધીમે ધીમે આપણી ગાડી હાલતી થઈ ગઈ છે ભાઈ ગરીબીમાં જવા માટે, તમે જોઈ શકો છો. હાલો ફ્રેન્ડ, આપણે પૂગી ગયા જેલ ચોક પાસે, ભૂરાબાવાના ચોક પાસે. ત્યાં પણ નવરાત્રિ છે, આપણી ઉદ્યોગ ભારતી અને નવરાત્રિનું કંઈક ઘટે ને એવું આયોજન છે. આ અમારે રામ ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો. ક્રિષ્ના કે પપ્પા મારે કે ફૂલડા લેવાના છે આરતીમાં ઉડાડવા માટે. એ ફૂલડા આપણે લેવા ગયા છીએ 4 દુકાન પાસે અને આપણે ફૂલડા લઈ લીધા. અને આ આપણે 4 દુકાન છે અને અમારા ચોકે ચોકે ગરીબી છે ભાઈ ગોંડલમાં, કાંઈ ઘટે જ નહીં. અમારા નજારો જ ગોંડલનો કે ઘટે નહીં એવો છે. જ્યાં ચોક પડે ત્યાં નવરાત્રિ ગરીબી હોય ને હોય એવો નજારો અમારા ગોંડલમાં કે ઘટે. અમારે કૃષ્ણાજી ગરબીમાં રહી છે, એનું નામ છે આદ્યાશક્તિ મિત્ર મંડળ. આ અમારી ખુશીબેનની કૃષ્ણાબેનની ગરીબીની એન્ટ્રી છે. હજી નાની નાની બાળાઓ બધી ભેગી નથી થઈ, ભેગી થવાને હું અટણે મેકવા આવ્યો છું કેમ કે શરૂઆત થઈ ગઈ છે. હવે ધીમે ધીમે નાની નાની બાળાઓ બધી ભેગી થાય. આ ગરીબીની એન્ટ્રી છે. મોટી મોટી લાઇટનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, લાઇટો હામી કરે છે અને ધીમે ધીમે નાની નાની બાળા બધી ભેગી થઈ ગઈ છે ભાઈ. આ લાઇટો ચાલુ થઈ ગઈ હવે ફ્રેન્ડ. બધી જો આવડી નાની નાની બાળા જોઈ લી, એક કંઈ મોટી છોકરી નહીં, નાની નાની છોકરીઓને રમવાનું કાંઈ ઘટે જ નહીં. અને આ ગરીબીમાં જોવાની મજા આવે એવી ક્યાંય મજા નથી આવતી. અમારા કૃષ્ણાબેન આવેલા આવે છે હાથમાં થારી લઈને, ફૂલડા લઈને. હાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો કેવડી કેવડી બાળા રમી જોવો તમે. અમારા ખુશીબેન જો રમતા જાય. કાંઈ ઘટે નહીં નવરાત્રિમાં. નાની નાની બાળા રમે મજા આવે જોવાની, કેવું કેવું રમે. આટલી આટલી બાળા છે ને ગરમીમાં રહી છે. આ અમારા પીયુ બેન આવી ગયા, જોઈ લો. એની બેનનો રાસ જોવા આવ્યા છે પીયુ બેન. આ મારો સીન આવી ગયો, ગરબી જોઈને મજા આવી ગઈ આપણને. આ અમારા તુલુ બેન આવી ગયા, પીયુ તુલુ બે બેન જો બેઠી ઉભી જોઈ લો. નવરાત્રિ જોવાની મજા આવે. આ અમારા ખુશીબેન રાસ રમીને આવતા રહ્યા અને રાસ થઈ ગયો પૂરો. આ આપણે ગોંડલ 4 દુકાન છે ને ત્યાંની ગરબી છે. તમે અમારી ગોંડલની ગરબી જોઈ શકો છો 4 દુકાન પાસે ગોંડલ. હા, તમને અમારી ગોંડલની ગરબીના નજારા તમને બધી દેખાડીશ કેવી ગરબી છે. આ બધા પબ્લિક જોવા વાળા છે. આ આપણો સીન આવી ગયો.
અને તો કૃષ્ણની ગરબી બધા રમે છે, તો હું હવે બધે ફરી આવું ગરબી જોતા આવું બીજી. તમને બધી ગરબી દેખાડી ઘટે નહીં. નાની બાળાની મજા આવી છે. તમને એવી ગરબી મજા આવે. આ આપણા દોસ્તારો બધા ઊભા છે, ઓળખીતા ટૂંકમાં. આ આપણે કુંભાળવાળાની ગરબી છે, કુંભાળવાળા સોસાયટી. આનું લોકેશન કંઈ ઘટે ને એવું છે. જોઈ લો ગરબીનું. એની ગોઠવણીનું લોકેશન કાંઈ ઘટે જ નહીં. તમને અમારા ગોંડલની નાના મોટી ગરબી બધી દેખાડીશ. આ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહીજો. આ અમારા કુંભાળવાળાની ગરબી છે, કુંભાળવાળાની. આ અમારી તુલસીબેન ઊભા છે, દાંત કાઢે છે. કેમ કે નાની સુઈ જતી હતી ને, એટલે એને બિચારી ગરબીમાં રાખી નથી. કેમ કે ટાઈમ થતા તો સુઈ જાય બિચારી, એટલે એને બિચારીને ગરબીમાં રાખી શકા નથી એમને. આપણો સીન આવી ગયો. હાલો ફ્રેન્ડ, આપણે એની બાજુની સોસાયટી છે, એની નવરાત્રિ છે ગરબી, તમે જોઈ શકો છો. જે આપણે ગરબી જોઈને એની બાજુની સોસાયટી, આપણો સીન આવી ગયો. હવે એ આપણે ગરબી તમને દેખાડશું. હવે આપણે રાસ ચાલુ થાય છે, તમે જોઈ શકો છો. અને આ ગરબીનો નજારો એવો છે, તો રાસ ચાલુ થઈ ગયો. હવે આ આપણો સીન આવી ગયો. આપણે જોવી છે નાની નાની નવરાત્રી. અને બધી નાની નાની ગરબી રાખી, આયોજન બધા મસ્ત બનાવ્યા છે. કાંઈ કામ તમને મજા જાય રાખી. નાની નાની બાળાવી કેવી રમે. આપણે આવી ગયા જેલ ચોક પાસે, ભોરાબાવાના ચોક પાસે. આ રામ ભગવાનનું મંદિર છે. હવે આની તમને નવરાત્રી ગરબી દેખાડું, જોવો તમે. અહીંયા નવરાત્રી બહુ મસ્ત. આજનો નવરાત્રીનો જ વ્લોગ છે. આ આપણે આવી ગયા. હવે ઓળખીતા મળી ગયા. જય માતાજી કરી છે. અમારા રામ ભગવાનનું મંદિર બહુ મસ્ત નજારો હોય ભાઈ, એકદમ દર્શન કરવા આવજો. આ અમારું ઉદ્યોગ ભારતી. આ અમારા ભોરાબાવાનો ચોક. આપણે જેલ ચોકની ગરબી જોઈને હાલતા થયા, તો આપણે કૈલાસ બાગવાળા મામાદેવના દર્શન કરી લીધા. એટલે રસ્તામાં જ આવતું હતું. અમારા કૈલાસ બાગવાળા મામાદેવ છે. આપણે ભુવનેશ્વરી માના મંદિરે આવી ગયા છીએ. અહીંયાની નવરાત્રી તમને દેખાડીશ. આપણે ભુવનેશ્વરી માના મંદિરને ગેટની અંદર જાય છીએ.
મંદિરનો નજારો તમને દેખાડું, એની ગોઠવણી દેખાડું. દિવસની કથા હોય અને રાત્રે ગરબી હોય. આની ગેટની એન્ટ્રી છે. હા, આપણે આવી ગયા હવે. આ ગેટની એન્ટ્રી છે. આ મંદિરની અંદર જવા માટે ગેટ છે. હવે આપણે મંદિરની અંદર જાઉં. આ મંદિરનો નજારો તમે જુઓ. આપણે પુનર્સીમાના મંદિરે આવી ગયા છીએ હવે. આ નજારો જોઈ શકો છો મંદિરનો તમે. અને બહુ મજા આવે એવી જગ્યા છે. તમે એકદમ આવો અહીંયા માતાજીના દર્શન કરવા. આપણો સીન આવી ગયો. નાની નાની બાળાવી જો વાહે પાછળ ઊભ્યું છે. રાત્રે ગરબી છે અહીંયા. પહેલાં આપણે પુનર્સીમાનું મંદિર જૂનું હતું, હવે નવું બનાવી નાખ્યું. એની બદલેની કથા રાખી છે અને બધા ભક્તો પગે લાગવા આવ્યા છે. આ શંકર ભગવાનનું શિવલિંગ છે. મંદિરની નીચે મંદિર બનાવેલું છે શંકર ભગવાનનું. ઉપર પુનર્સીમાનું મંદિર છે. હવે આપણો સીન આવી ગયા. હવે આપણે પગે લાગવા જવાના છે માતાજીની અહીંયા. હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા. હું તુલસીબાઈ માતાજીના દર્શન કરી આવીએ આપણે હવે. અને તમે માતાજીના દર્શન કરી લીજો. હાલો ફ્રેન્ડ, તમે ભુવનેશ્વરી માના દર્શન કરી લીજો. કાંઈ ઘટે જ નહીં મંદિરના નજારામાં. માતાજીના મંદિરની બધો તમને નજારો દેખાડી દો. તમે જોઈ શકો. અને તમે જરૂરથી એકદમ દર્શન કરવા આવજો ભુવનેશ્વરી માના મંદિરે. હવે સાંજે નવરાત્રિ છે અહીંયા. અહીંની ગોઠવણી તમે જુઓ. દિવસની કથા હોય અને ભુવનેશ્વરી માના મંદિરે બહુ પબ્લિક આવે છે ભાઈ. અને તમે અહીંયા નાના નાની બાળા છે ને ગરબીનો રાસ લેવાની છે. ગ્રાઉન્ડ છે અહીંયા. તમને ગ્રાઉન્ડ દેખાડી દઉં. નાની નાની બાળા ગરબી રમવાની છે ને આજે એનો ગ્રાઉન્ડ. હાલો ફ્રેન્ડ, આ અંદરનો નજારો છે. હા, મેનો સ્ટેજ છે. અને આમાં રાસ લેવાનો છે આજે. હા, અમે માતાજીનું મંદિર છે. અમારી તુલસી ઊભી છે. અમારે તુલસીને મજા આવી ગયા અહીંયા. મજા તો મને બહુ આવી ગઈ, પણ તમે જરૂરથી એકદમ પધારજો અહીંયા. હમણાં તો બહુ મજા આવી ગઈ. અમે જઈશું જમવા હવે. આ છે આપણે હોકેના એક હોટલ. આ છે આપણે સામે સામવાડી. અને એની આગળ આપણે ઢોસાવાળાનું છે ને આપણે ખાવો છે ઢોસો, બરાબર. એટલે અમે જઈશું ઢોસો ખાવા. આપણે ઢોસાવાળાનું લોકેશન આવી ગયું છે. અને હવે આપણે ઢોસો ખાવા જવાના છીએ. હા, અમે ઢોસા ખાવા એવા છીએ. અમારે તુલુબેન જોવે છે કે પપ્પાએ ઢોસા મંગાવ્યા છે. આ આપણો સીન આવી ગયો. આપણે ફ્રાય ઢોસા છે. આ આવી ગયા આપણે મસાલા ઢોસા. અમારા તુલસીબેને ઢોસો ખાવાનું ચાલુ કરી દીધું કે તમે ખાવ કે ન ખાવ, પહેલાં હું ચાલુ કરી દઉં પપ્પા, સમજ્યા? તો મેં કીધું બેન ચાલુ કરી દે, બીજું તો હું મંડો ખાવા. આપણા ઢોસા આવી ગયા તો હારે આપણે થમ્સઅપ સોડા પણ મંગાવી લીધું. આપણે ખાઈ લીધા ઢોસા. હવે આપણે કૃષ્ણાબેનની ગરબી બાજુ જાય. હવે આપણે ખુશી કૃષ્ણની ગરબી વિયેવા છીએ અને ગરબી થઈ ગઈ પૂરી. અને હવે આપણે જઈશું ઘરે જવા માટે રવાના. જય માતાજી ફ્રેન્ડ, આપણે ગરબી પૂરી થઈ ગઈ છે. કૃષ્ણાબેન અને બેને લતાવ્યા બે બેરુને અને પ્રસાદી હતી હાટાની. કૃષ્ણાબેન લતાવ્યા છે. પપ્પા તમે શાકો કેવી મજા આવે કેવું છે. તો આપણે હાટા ખાઈ ગઈ. ના બ્લોગનો હેન્ડ આવી ગયો છે, બરાબર. બીજા બ્લોગની વાઇટ જોઈજો આપણા. અને ઘા વાગા પાછા છે ને આપણો બીજો બ્લોગ પાછો આવે ને, રોવા પાછ તૈયાર થઈ જાય. જય માતાજી.